નમસ્તે ખેડૂત મિત્રો, હું હરેશ પટેલ ફરીથી એક વખત આપનું સ્વાગત કરું છું અમારી કૃષિ કલ્યાણ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મગફળીના પાકમાં આવતા જુદા જુદા રોગો અને એના નિવારણ વિશે. તો સૌથી પહેલાં જો આપણે જોવા જઈએ તો મગફળીમાં 3 પ્રકારના જુદા જુદા રોગો આવે છે, જેમાં સૌથી વધુ ફૂગના રોગ આવે છે, બીજા નંબરમાં બેક્ટેરિયાના રોગ આવે છે અને વાયરસના રોગ આવે છે. તો જો ફૂગના રોગની વાત કરીએ તો આપણે જો નુકસાનને લક્ષમાં રાખીને વાત કરીએ કે વધુમાં નુકસાન કરતા રોગ અને ધીમે ધીમે ઓછા નુકસાન કરતા રોગ તરફ જઈએ તો સૌથી પહેલાં જેને આપણે સામાન્ય રીતે આપણી ભાષામાં કાળી ફૂગના નામથી ઓળખીએ છીએ, એ કાળી ફૂગનો એટેક સૌથી વધુ આવે છે અને આર્થિક રીતે સૌથી વધુ નુકસાન મગફળીના પાકમાં કરે છે. કાળી ફૂગ એ 2 પ્રકારની જુદી જુદી ફૂગથી આવતો રોગ છે. એક એસ્પરજીલસ નાઇજર નામની ફૂગથી આવે છે અને એક સિલિન્ડ્રોક્લેડિયમ નામની એક ફૂગથી આવે છે. તો આ કાળી ફૂગમાં જનરલી જે આપણને જોવા મળે છે એ જ્યારે અંદરથી જર્મિનેશન ચાલુ થાય ત્યાંથી જ એટેક કરી દે છે. ધીમે ધીમે થડ ઉપર આવે છે, થડમાંથી ડાળીઓમાં આવે છે અને ડાળીઓમાંથી અમુક પાન ઉપર પણ બહુ એટેક હોય ત્યારે જોવા મળે છે. અને કાળી ફૂગ જનરલી એનો પાવડર જે છે ઉપર આપણને કાળા કલરનું થઈ જાય છે અને ધીમે ધીમે થડ સુકાઈ જાય, ડાળીઓ સુકાવા માંડે અને ઘણી વખત આખું ઝાડ સુકાઈ ગયેલું જોવા મળે છે. આ કાળી ફૂગ એ સૌથી વધુ નુકસાન કરતી ફૂગ છે. પછી બીજી નંબરમાં જે નુકસાન કરવાવાળી ફૂગ છે એ પણ એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગ છે, જેને યલો મોલ્ડના નામથી એ રોગને ઓળખવામાં આવે છે. કેમ કે એસ્પરજીલસ ફ્લેવસ જેમાં એટેક કરે તો એ ઝાડના બિયા ઉપર, એના ડોડવા ઉપર, એની ડાળીઓ ઉપર, એના મૂળ ઉપર એક યલો ગ્રીનિશ કલરનો મોલ્ડ તૈયાર થઈ જાય. મોલ્ડ એટલે કે એક લેયર તૈયાર થઈ જાય છે. અને એસ્પરજીલસ ફ્લેવસ એટલી બધી ડેન્જર છે કે એસ્પરજીલસ ફ્લેવસને લીધે આફ્લાટોક્સિન્સ નામના ઘટકો તૈયાર થાય છે, જેને આપણે કાર્સિનોજેનિક એટલે કે કેન્સર કરતાં કહી શકીએ. એટલે આફ્લાટોક્સિન્સને લીધે આપણા ઘણા બધા એક્સપોર્ટના ધંધાઓમાં પણ અસર આવી છે. HPS સીડ્સના બિઝનેસમાં પણ એની અસર આવી છે. તો આ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતો રોગ છે, યલો મોલ્ડ એસ્પરજીલસ ફ્લેવસના નામે. પછી પાન ઉપર આવતો ટીકાનો રોગ, જેને અર્લી લીફ સ્પોટ કહીએ, તો એ સર્કોસ્પોરા એરિચિડીઝ નામની ફૂગથી આવે છે. અને એની અંદર પાન ઉપર નાના નાના ટપકા થાય છે. શરૂઆતમાં કાળા ટપકા થાય, એની આજુબાજુમાં પીળી રીંગ પડે, જેને યલો હેલો કહેવાય. ધીમે ધીમે ટપકા મોટા થતા જાય અને એકબીજાને ટચ થઈ જાય. ટપકાની વચ્ચેનો ભાગ ધીમે ધીમે સળી અને હોલ પડી જાય છે અને એકબીજાને મિક્સ થઈને ધીમે ધીમે આખું પાન ખરાબ થઈ જાય છે. એ પણ ઘણું મોટું નુકસાન કરતો રોગ છે. અને એને એ જ ટાઈપનો બીજો જે ટીકા રોગ આપણે કહીએ છીએ, જે લેટ સ્ટેજમાં આવે છે, એ ટીકા જે આવે લેટ સ્ટેજમાં આવે એ ફાયોસાયરોપ્સિસ પર્સોનાટા નામની ફૂગથી આવે છે. અને એની ખાસિયત એ છે કે જે અર્લી આવે છે એ પાનની ઉપરની સાઈડમાં શરૂઆત થાય છે, જ્યારે જે લેટ સ્ટેજમાં આવે છે પાનની નીચેની સાઈડમાં તૈયાર થાય છે. એમાં યલો રિંગ જોવા નથી મળતી, પણ નાના નાના ટપકા ધીમે ધીમે મોટા થતા જાય છે અને ધીમે ધીમે આખું પાન કવર કરી લે છે અને પાન પડી જાય, ખરી પડે છે, અથવા તો સડી ગયું કહેવાય ને, સડી જાય છે. ત્યાર પછી મહત્ત્વનો રોગ જે ઘણી બધી વેરાયટીઓમાં જોવા મળે છે, ઘણી રેઝિસ્ટન્સ વેરાયટીઓ પણ છે, એ છે ગેરુનો રોગ. એને રસ્ટ કહી શકીએ આપણે, એને રસ્ટના નામથી ઓળખે. એની પક્સિનિયા આરિચિડિસ નામની ફૂગથી એ રોગ થાય છે, રસ્ટ. એની અંદર પાનની નીચેની સાઈડમાં શરૂઆત થાય છે. એમાં નાના નાના આપણે જેમ કાટ લાગ્યો હોય ને જેવા તાંબા જેવા કલરના ટપકા થાય, એવા નાના નાના ટપકા શરૂઆતમાં થાય છે. પછી ધીમે ધીમે ઉપવસવા માંડે છે, એનું પ્રમાણ વધતું જાય છે અને ધીમે ધીમે આખું પાન કવર કરી લે છે. તો આ ગેરુનો રોગ પણ ખૂબ મોટું નુકસાન કરતો રોગ છે. આ મેઇન જે નુકસાન કરતા રોગ છે આટલા પાનના. અને આ ઉપરાંત એક બ્લેક બ્લાઇટ કે જેને કહેવાય અલ્ટરનેરિયા બ્લાઇટ અથવા તો બ્લેક બ્લાઇટ, તો એ અલ્ટરનેરિયા સ્પીસીસથી આવે છે
અને એમાં પણ એક ખાસ એની ખાસિયત એ છે કે જ્યારે પાનની ટીપ હોય જ્યાં ઉપરનો છેડો હોય ત્યાંથી વી આકારમાં એ કાળું થવાનું શરૂઆત થાય છે અને ધીરે ધીરે એનું પ્રમાણ વધતું જાય છે અને આખા પાનને કવર કરી લે છે અને બ્લેક થઈને બ્લાઇટ થઈને એટલે કે સડીને ખરી પડે છે પાન, કાળો પાવડર તૈયાર થઈ જાય છે. પછી મહત્ત્વનો એક જે રોગ છે જે જુદી જુદી વેરાયટીઓમાં અમુક અમુક જમીનોમાં આવે છે એ છે ફ્યુઝેરિયમ વિલ્ટ. હવે ફ્યુઝેરિયમની બે સ્પીસીસ મગફળીમાં જોવા મળે છે. એક છે ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ અને એક છે ફ્યુઝેરિયમ સોલાની. આ બંને સ્પીસીસ જુદા જુદા જગ્યાએ અથવા તો ઘણી જગ્યાએ એકસાથે એટેક કરતી જોવા મળે છે. ફ્યુઝેરિયમ વિલ્ટની એક ખાસિયત એ છે કે તમને બહારથી જો મૂળ જુઓ તો ક્લિયર કટ દેખાશે, પણ એની અંદરનો જે ઝાયલમનો ભાગ હોય કે જેમાંથી પાણી અને બીજા પોષક તત્વો ઉપર જતા હોય એ ભાગ અંદરથી ધીરે ધીરે સડતો જાય છે. સડતો જ્યારે થડ સુધી પહોંચે બધી બાજુથી ત્યારે ઝાડ ધીમે ધીમે આખું સુકાઈ જાય છે. તો આ એક ફ્યુઝેરિયમ વિલ્ટ પણ ઘણું નુકસાન કરતો રોગ છે. પછી થડનો સુકારો આવે છે જે સ્ક્લોરેટિયમ રોલ્ફિસી નામની ફૂગથી આવે છે અને એમાં એ ફૂગથી આખું કાળું પડી જાય છે. એના ડોડવા, એના સ્ટેમ એટલે કે એનો થળિયું કાળું પડી જાય છે અને ધીરે ધીરે આખું ઝાડ સુકાઈ જાય છે. એટલે એને થડના સુકારાથી ઓળખવાનું, કેમ કે એનો એટેક શરૂઆત થાય છે થડથી થાય છે. પછી બીજું એક રાઇઝોક્ટોનિયા સોલાની નામના ફૂગથી રૂટરોટ કહીએ અથવા તો વિલ્ટ કહીએ રોગ આવે છે મગફળીમાં. તો રાઇઝોક્ટોનિયા જનરલી જ્યારે વાતાવરણ ઠંડુ હોય અને ભેજવાળું હોય ત્યારે એનો રોગ ચાલુ થાય છે. ઘણી વખત સ્ટાર્ટ થઈને પાછું અટકી જાય છે, ઘણી વખત ચાલુ રહે છે. એની અસર દોડવા સડવામાં પણ થાય છે, એટલે એ પણ ઘણું નુકસાન કરનારો રોગ છે. આ ઉપરાંત એક પિથિયમ સ્પીસીસથી થતો ડેમ્પિંગ ઓફ પણ મગફળીમાં જોવા મળે છે. જર્મિનેશનથી જ સ્ટાર્ટ થઈ જાય છે, બહાર નીકળે ત્યારે અથવા તો બહાર નીકળ્યા પહેલાં જ આખા છોડને પિથિયમ અલ્ટીમા અને પિથિયમ માયોસિટોલમ એમ બે સ્પીસીસ છે પિથિયમની જે આ રોગ ફેલાવે છે અને બહાર નીકળ્યા પહેલાં જ મોટાભાગે એને ડેમ્પિંગ ઓફ કરી નાખે છે. અને જો એ ઝાડ બચી જાય તો ઘણી વખત એના અસર પિથિયમની દોડવા ઉપર પણ જોવા મળે છે. અને ફંગસથી થતો જે એક રોગ છે એને વાસ્ક્યુલર રોટ કહેવાય, વર્ટિસિલિયમ નામની ફૂગથી થાય છે અને એની અંદર મૂળ થડ ને એની અંદરથી આખું હોલો એટલે કે ખાલી કરી નાખે છે અને વાસ્ક્યુલર રોટ કહે છે. તો આ હતા મેઇન ફૂગથી થતા રોગ. આ ઉપરાંત મગફળીમાં વાયરસથી થતા રોગ ઘણા બધી પ્રકારના આવે છે અને ઘણી વેરાયટીઓ એવી છે કે જેના રેઝિસ્ટન્સ હોય છે, ઘણી વેરાયટીઓ એવી છે કે જેના રેઝિસ્ટન્સ નહીં હોતા. તો સૌથી મહત્ત્વનો જો જોઈએ તો એમાં સ્પોટેડ વિલ્ટ વાયરસ છે, પછી બર્ડ નેક્રોસિસ વાયરસ આવે છે જેમાં ઉપરનું જ્યાંથી ફૂટતું હોય ત્યાંથી જ એને નેક્રોસિસ એટલે કે સડી જાય છે અને મરી જાય છે. પછી રોઝેટ વાયરસ આવે છે, સ્ટ્રીક વાયરસ આવે છે, ક્લમ્પ વાયરસ આવે છે, પછી સ્ટ્રાઇપ વાયરસ આવે છે અને મોટલ વાયરસ આવે છે. એમાં મોટેભાગે મોટલ વાયરસ, રોઝેટ વાયરસ અને સ્પોટેડ વિલ્ટ વાયરસ અને બર્ડ નેક્રોસિસ આ મેજર ઘણી બધી વેરાયટીઓમાં જોવા મળે છે. એટલે વાયરસનું પણ નુકસાન ઘણું મોટું હોય છે. અને મગફળીમાં બેક્ટેરિયાથી ખૂબ માઇનોર એક રોગ થાય છે જે એને વિલ્ટ જ કહી શકીએ અને સુડોમોનસ નામની બેક્ટેરિયા વિલ્ટ થાય છે. ઘણી જગ્યાએ જોવા મળે છે, ઘણી જગ્યાએ ઘણી વેરાયટીઓમાં એની રેઝિસ્ટન્સી છે એટલે મળતો નથી. પણ નોર્મલી જ્યારે વાતાવરણ અનુકૂળ હોય ત્યારે અમુક જગ્યાએ જોવા મળે છે. તો મગફળીમાં મોટાભાગના જે ફૂગ, વાયરસ અને બેક્ટેરિયાથી આવતા રોગો છે એના વિશે આપણે જાણ્યું. હવે આપણે જોઈશું કે આપણે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકવું. તો આના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીએ છીએ, એટલે એને આપણે મગફળી પાર્ટ 2 કરીને રજૂ કરીશું. તો તમે આ ચેનલમાં આપણે તરત જ આના પછી એને રિલીઝ કરીએ છીએ, તો તમે ફરીથી આ વિડીયો જોતા રહેજો. અમારા મગફળીના પાર્ટ 2માં આપણે બાયોલોજિકલ એજન્ટો કયા કયા વાપરી શકીએ, પ્રિવેન્ટિવ કામ કયા કરી શકીએ, કેમિકલો કયા કયા વાપરી અને એનો આપણા જે રોગો છે એને મોટાભાગનાને
એક સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકીએ એના વિશે થોડું ડિસ્કશન કરીશું. આભાર ખેડૂત મિત્રો. આપણે ફરી જલ્દી મળીશું મગફળીના ફૂગમાં આવતા રોગોના નિયંત્રણ માટે શું કરવું એ જોવા માટે.